દંડો લીધો અને દંડાથી મને માર્યો અને પછી હું તો પડી ગયો અને પડી ગયો તો લાતો ભાઈ મારી. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે વિવિધ ખેતરોના દ્રશ્યો જોઈએ છીએ જેમાં પોલીસ દ્વારા ખેડૂતોની પોતાની જમીન પર અત્યાચાર ગુજારવામાં આવે છે. હવે આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે જેમાં ફરી એકવાર પોલીસ અત્યાચારની ઘટના સામે આવી છે કારણ કે પોલીસ દ્વારા એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. અમદાવાદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લાગે છે. અંધજન મંડળના એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પોતે પીસીયુ ચલાવે છે. ત્યાં તેમનો એવો આરોપ છે કે મારા ત્યાંથી એક વ્યક્તિ દ્વારા કંઈક ચોરી કરવામાં આવતી હોય એવું મને ભ્રમ થયો એટલે મેં હાથ લાંબો કર્યો. ત્યારબાદ એ વ્યક્તિના જે પિતા હતા તે આવ્યા, મને બહુ ગંદી ગાળો દીધી. બાદમાં એમણે પોલીસ ફરિયાદ કરી. પોલીસ આવી, પોલીસ મને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને ત્યારબાદ મને ઢોર માર મારવામાં આવ્યો. મેં કહ્યું કે આમાં મારો કોઈ વાંક નથી, તેમ છતાંય પોલીસે એક ન સાંભળ્યું અને મને એટલો માર મારવામાં આવ્યો કે અત્યારે હું હોસ્પિટલમાં દાખલ છું. અહીં સાંભળીએ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે. હા, મારું નામ છે દરજી ગોપાલભાઈ શાંતિલાલ. પંચવટીમાં હું અંધજન મંડળનો પીસીઓ ધરાવું છું અને મારી ત્યાં છે ને પેલા ગુલબાઈ ટેકરાવાળા છોકરાઓ ગમે ત્યારે પડીકા તોડીને લઈ જતા હોય છે. એટલે જ્યારે અવાજ આવે તારું કોઈ કોણ છે એટલે ખાલી હાથ આમ કરું તો આજે એવી રીતના જ કોઈક આવ્યું હશે છોકરું, મને દેખાયું નહીં એટલે મેં આમ હાથ આમ કર્યું તો એના પપ્પાએ તો મને જે ગાળો દીધી બહુ જ મા બેન હામની. પછી એને કંઈક ખબર નહીં કંઈક ફોન બંધ કર્યો અને પોલીસ બોલાવીને મને યુનિવર્સિટી લઈ ગયા. યુનિવર્સિટી જઈને એને મારી ફરિયાદ કરી. મેં ત્યાં પેલા પોલીસવાળાને બી કીધું કે સાહેબ મેં આથી જાણીને મેં નહીં કર્યું, અંજાનમાં થઈ ગયું હશે. એમ કે એને કંઈ વાગ્યું નથી. પોલીસવાળાએ ભાઈઓએ એમને પૂછ્યું બી ખરું કે તને કશું કાનમાં થાય છે તો કે ના, મને કશું નહીં થતું. બસ પછી એ પેલા ભાઈ એફઆઈઆર ફાડી અને પછી મને બહાર રાખ્યો. મને પોલીસ સ્ટેશનની અંદર કોઈક બહારથી પીએસઆઈ આવીને મને બહુ માર્યો. મને બેસાડી રાખ્યો 5 વાગ્યા સુધી તો અને પછી આવીને તરત જ પેલા કીધું ક્યાં છે ભાઈ? અને મેં કીધું હું તો અરે મને પહેલાં આવતાને કીધું ઝાપટો મારી આંખ પર બી 4-5. પછી દંડો લીધો અને દંડાથી મને માર્યો અને પછી હું તો પડી ગયો તો લાતો ભાઈ મારી પાછળ. અત્યારે મને અહીંયા થાપા ઉપર દુખે છે, બરડામાં દુખે છે અને આ કાનમાંથી બી પાણી મારું નીકળે છે અત્યારે હાલમાં બી. અને આંખમાં અમારી જુઓ તમે આવો. અહીં તમે સાંભળ્યું કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ દ્વારા શું આરોપ લગાવવામાં આવી રહ્યા છે. પીએસઆઈ ઉપર ગંભીર આરોપ લાગી રહ્યા છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે શેઠની શિખામણ ઝાપા સુધીની જે કહેવત છે ને ગુજરાતના પોલીસ તંત્ર ઉપર સ્પષ્ટ બંધ બેસે છે. હજુ 1 મહિનો પણ નથી થયો પોલીસ તંત્ર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું પોતાના જ પોલીસ અધિકારીને શિખામણ આપતું કે કોઈ પણ આરોપી સાથે અમાનવીય વર્તન ન થવું જોઈએ. તેમાં ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વરઘોડા ન કાઢવા જેવું, ઘૂંટણે બેસાડવાનો, માર નહીં મારવાનો, આ બધી જ બાબતો જે સામાન્ય રીતે બંધારણની જોગવાઈ છે અને માનવ અધિકારની અંડર આવે છે. છતાંય પોલીસ અધિકારીઓને નહોતી ખબર એટલે એમને નોટિફિકેશન બહાર પાડવું પડ્યું. હવે આ આખી ઘટનામાં ફરી એકવાર પોલીસનું અમાનવીય વર્તન સામે આવ્યું છે. એવું લાગી રહ્યું છે કે શેઠની શિખામણ જેમ ઝાપા સુધી હોય ને એમ જ આ પોલીસ તંત્રનું જે નોટિફિકેશન હતું ને એ ખાલી ફક્ત મીડિયા પૂરતું જ રહી ગયું છે. પોલીસ તંત્રને જાણે આનાથી કોઈ ફરક જ નથી પડતો. પોલીસ તંત્ર એ જ અમાનવીય વર્તન ચાલુ જ રાખે છે આરોપીઓ સાથે. એ ભૂલી જાય છે કે આપણે કયા તાબા હેઠળ કામ કરીએ છીએ અને આપણું કામ શું છે. કદાચ એ લોકો ટેવાઈ ગયા છે આ પ્રકારેનું અમાનવીય વર્તન કરવા માટે એટલે એમને ફરક નથી પડતો. જોકે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ એવું પણ જણાવ્યું કે બાદમાં એ પીએસઆઈ માફી માંગવા આવ્યા હતા, પરંતુ એ માફીનું શું? જો તમે એક આરોપીને આવું ઢોર માર મારો છો તો પછી બાદમાં માફી શું કામ માંગવાની? તમારા ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ કરાવડાવો. શા માટે તમે છાના માના ગુમસુમ માફી માંગવા જાઓ છો? કરાવો રીતસરની જે કાર્યવાહી થતી હોય, જે પ્રમાણે તમે હાથ ઉપાડ્યો છે, જે પ્રમાણે ઢોર માર માર્યો છે એ પ્રમાણે તમારા પર થતી બધી જ કાર્યવાહી પણ થવી જોઈએ. હવે આખી ઘટનામાં પોલીસ ઉપર કાર્યવાહી થાય છે કે કેમ એ તો જોવું રહ્યું, પરંતુ જે પ્રમાણે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો છે તે ખૂબ જ નિંદનીય છે. તમારું આખી ઘટના વિશે શું માનવું છે? પોલીસ તંત્રની કામગીરી વિશે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.
વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.